પટેલ મસાડ સરપંચ દાદરા નગર હવેલીના 73મા મુક્તિ દિવસની તમામ પ્રદેશવાસીઓને હાર્દિક બધાઈ તેમજ શુભકામનાઓ। આ ઐતિહાસિક દિવસે એ તમામ મહાન સ્વતંત્ર સેનાઓને વીરોને નમન કરીએ છીએ। તેમને અથાગ સંઘર્ષ અને બલિદાનથી આ વિસ્તાર પોર્ટુગીઝ શાસનથી સ્વતંત્ર કર્યો હતો। આપણે સૌ મળીને આ વિસ્તારના સ્વતંત્ર વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે આપણી પ્રતિબદ્ધતા દોહરાવીએ। જય હિન્દ, जय भारत। नमस्कार। आज दादरा नगर हवेली समस्त प्रदेशवासियों को मुक्ति दिवस की हार्दिक शुभकामनाएं। मैं नगर पालिका अध्यक्ष सोमनाथ देवराय। आज का दिन हमारे क्षेत्र का सबसे स्वर्णमयी और गौरवशाली अध्याय है। 2 अगस्त 1954 को हमारे वीर स्वतंत्र सेनानी, स्थानीय नागरिकों और साहसी स्वयंसेवकों ने अदम्य साहस और एकजुटता का परिचय देते हुए पुर्तगाली हुकूमत को उखाड़ फेंका था और इस भूमि को स्वतंत्र किया था। यह दिन उन महान सेनानियों के बलिदान, संघर्ष और राष्ट्र प्रेम की याद दिलाता है, जिन्होंने अपनी मातृभूमि की स्वतंत्रता के लिए अपना सब दांव पर लगा दिया था। आइए इस पावन अवसर पर हम सब मिलकर यह संकल्प लें कि हमारे क्षेत्र की संस्कृति और एकता को बनाए रखते हुए इसके चहुमुखी विकास अपना योगदान देंगे, देश को नई ऊंचाई पर ले जाएंगे। जय हिंद, जय भारत, जय दादरा नगर हवेली। नमस्कार, मैं प्रगति सूरज पटेल, रखोली पंचायत सरपंच। हमारा प्रदेश दादरा नगर हवेली 2 अगस्त को 73rd मुक्ति दिवस मना रहा है। इस अवसर पर सभी प्रदेशवासियों को मैं हार्दिक शुभकामना देती हूँ और साथ ही जिन स्वतंत्र सेनानियों ने इस प्रदेश को आजादी दिलाई उन सभी वीरों को मैं नमन करती हूँ और साथ ही हमारा प्रदेश स्वच्छ, सुंदर और विकास की ओर ऐसे ही आगे बढ़ता रहे ऐसी शुभकामना देती हूँ। फिर से एक बार सभी प्रदेशवासियों को ढेर सारी शुभकामनाएं। जय हिंद। नमस्कार, मैं कराड़ ग्राम पंचायत सरपंच श्रीमती रश्मि प्रधान। 2 ઓગસ્ટ આપણે દાદરા અને નગર હવેલીના ઇતિહાસના ગૌરવપૂર્ણ દિવસ છે। આ જ દિવસે વર્ષ 1954માં આપણા સ્વતંત્રતા અને સેનાઓના અદમ્ય સાહસ અને બલિદાન અને દેશ પ્રેમના પરિણામે દાદરા અને નગર હવેલી પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયું હતું। આ પવિત્ર અવસરે આપણે તમામ શહીદોને અને સ્વતંત્રતા સેનાઓના વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ તથા તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ। ચાલો સૌ મળીને રાષ્ટ્રપ્રેમ, એકતા અને વિકાસ માર્ગે આગળ વધીએ અને આપણા દાદરા નગર હવેલીને વધુ સમૃદ્ધ, સ્વસ્થ અને વિકસિત બનાવવામાં સહભાગી બનીએ। 2 ઓગસ્ટ દાદરા નગર હવેલી મુક્તિ દિવસની તમામ નાગરિકોને શુભેચ્છાઓ। ધન્યવાદ। 2 ઓગસ્ટ એટલે આપણા દાદરા નગર હવેલીનો મુક્તિ દિવસ। આ મુક્તિ દિવસ નિમિત્તે હું દીપક પ્રધાન, સિલવાસા ગ્રામીણ જિલ્લા અધ્યક્ષ, સમસ્ત ભારતીય જનતા પાર્ટી વતી પ્રદેશના સમસ્ત નગરજનોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આપણો પ્રદેશ દાદરા નગર હવેલી આપણા પ્રદેશના કઈ સ્વતંત્ર સેનાનીઓ, વીર શહીદો અને ઘણા બધા સ્વયંસેવકોએ મળીને આપણા પ્રદેશને આઝાદી અપાવી હતી, મુક્તિ અપાવી હતી। એઓના સર્વેના બલિદાન અને એ લોકોના રાષ્ટ્રપ્રેમ, અખંડ રાષ્ટ્રપ્રેમ જે હતો એ બદલ એ દરેક સ્વતંત્ર સેનાનીઓને, વીર શહીદોને આપણે કોટી કોટી વંદન કરીએ, કોટી કોટી શ્રદ્ધાંજલિ આપીએ। 2 ઓગસ્ટ એટલે આપણા પ્રદેશને આઝાદ કરવા માટે જે વીર શહીદોએ સપનું જોયેલું હતું અને આજે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જે 2047નું વિકસિત ભારતનું સપનું જોયું છે એ આપણા પ્રદેશને પણ એ 2047ના વિકસિત ભારત જેવું વિકસિત બનાવવા માટે આવો આપણે બધા મળીને કટિબદ્ધ થઈએ, પ્રતિબદ્ધ થઈએ અને આપણે બધા મળીને મહેનત કરીએ, એની સાથે જોડાઈ જઈએ, આ મિશન સાથે જોડાઈ જઈએ અને આપણા પ્રદેશને 2047નું વિકસિત દાદરા નગર હવેલી બનાવીએ। આપ સૌને ફરીથી એક વખત 2 ઓગસ્ટ મુક્તિ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। જય હિન્દ, જય ભારત,
જય દાદરા નગર હવેલી. નમસ્કાર. તમામ પ્રદેશવાસીઓને આપણા દાદરા નગર હવેલીની 73મી મુક્તિ દિવસ પર હાર્દિક બધાઈ અને અભિનંદન. આજે 2 ઓગસ્ટ 1954માં આપણું દાદરા નગર હવેલી આઝાદ થયેલું હતું. એના માટે મેં ખાસ કરીને આપણા સ્વતંત્ર સેનાની આપણા વડીલ જેમના થ્રુ આપણને જેમની બલિદાન ના હિસાબે આપણને આ આઝાદી મળી, મુક્તિ મળી પોર્ચુગલ શાસનમાંથી, એ બદલ આજે મેં એમને પણ નમન કરવા માંગુ છું, એમને પણ યાદ કરવા માંગુ છું. એમના થકી જ આપણને આઝાદી મળી હતી. અને ફરી એકવાર મારા બધા તમામ प्रदेशवासियों ने दादरा नगर हवेली 73वां मुक्ति दिवस की हार्दिक शुभकामना. ये अवसर पर मैं खास जेनजी को भी एक मैसेज देना चाहता हूँ. जो जेनजी को भी ये मैसेज है कि आप लोग सपने बड़े देखो, सही से टेक्नोलॉजी का उपयोग करो, आगे बढ़ो और साथ साथ में हमारी जो विरासत है, इतिहास है, उसको भी आगे लेकर बढ़ो और हम सब साथ मिलकर दादरा नगर हवेली के विकास को और भी आगे बढ़ाए. बहुत बहुत धन्यवाद. मैं जिनल पटेल, वार्ड नंबर 8 की काउंसिलर. सभी समस्त प्रदेशवासियों को 73वें मुक्ति दिवस की हार्दिक शुभकामनाएं. 2 अगस्त संघ प्रदेश दादरा एंड नगर हवेली के लिए अत्यंत गौरवशाली और सम्मान का दिन है. यह दिन हमें उन सभी स्वतंत्र सेनानी वीरों के त्याग, संघर्ष और बलिदान की याद दिलाता है, जिनकी बदौलत हमें आज आजादी मिली है. मुक्ति दिवस केवल यह एक उत्सव ही नहीं, बल्कि उन अपनी विरासत, संस्कृति और राष्ट्र के कर्तव्यों को याद करने का भी अवसर है. आइए इस गौरवशाली दिवस को हम पूरे उत्सव और राष्ट्रभक्ति के साथ मनाएं तथा अपने प्रदेश और देश के प्रगति के लिए अपना योगदान भी दें. वंदे मातरम. भारत माता की जय.